નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે વાયરલ છોકરી છે, કુંભ મેળામાં જે છોકરી ખૂબ જ વાયરલ થઈ છે અને કદાચ તમે એના વિડીયો ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અથવા તો યુટ્યુબમાં જોયા જ હશે. અને આપણે આજે એના વિશે વાત કરવાની છે. તો એ છોકરી કોણ છે અને ક્યાંથી આવી છે? તો એ છોકરી છે એ ઇન્દોરથી આવી હતી અને એક મજૂર વર્ગની છોકરી છે અને તે પોતે જે છે એ માળાનો ધંધો કરે છે, માળા વેચે છે. માળા વેચવા માટે આ કુંભના મેળામાં આવી હતી. ત્યારે તે કોઈની નજર પડતા એનો વિડીયો બનાવ્યો અને વિડીયો પર તમે જે બનાવ્યો એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને ખરેખર અતિ સુંદર અને ખૂબસૂરત છે, પણ એની જે કદર હોય એ કોઈએ કરી ન હોય. તો જ્યારે કેમેરાની નજરે એ ચડી અને એનું ઇન્સ્ટાગ્રામ જે અકાઉન્ટ છે, ઓરિજિનલ અકાઉન્ટ, એ પણ તમારી નજરની સામે મેં રાખ્યું છે. તો તમે એને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જઈ અને એનો વિડીયો પણ જોઈ શકો છો. તો ઇન્સ્ટાગ્રામની એની વાત કરીએ તો ભાઈ એને લગભગ ઇન્સ્ટાગ્રામમાં 30 થી 40 હજાર જેટલા જ ફોલોઅર્સ હતા પહેલાં, પણ ગઈ 24 કલાકમાં 2 લાખ જેટલા ફોલોઅર એકસાથે આવ્યા છે. આ બહુ મોટામાં મોટી વાત કહેવાય, કેમ કે મોટી મોટી હસ્તીને ફોલોઅર્સ મેળવવા બહુ અઘરા પડતા હોય છે. જ્યારે આ છોકરીએ માત્ર ને માત્ર 24 કલાકમાં 2 લાખ જેટલા ફોલોઅર્સ મેળવી લીધા છે. અને અત્યારે પણ એના ફોલોઅર્સ વધવાના ચાલુ જ છે. તો ભાઈ આપણે ફેમસ થવા માટે કોઈ પૈસાની કે મોટા માણસ બનવાની જરૂર નથી. લોકો કહેતા હોય છે કે મોટું માણસ બનવું પડે, પૈસા કમાવા પડે અને બહુ મોટું નામ બનાવવું પડે ત્યારે આપણે ફેમસ થાય, એવું કંઈ છે નહીં. આ એક સામાન્ય છોકરી, મજૂર વર્ગની છોકરી હતી અને એના ઇન્સ્ટાગ્રામના તમે વિડીયો જોશો તો તમને એનું આખી પ્રોફાઇલ ખબર પડી જશે. અને એ જે અહીંયા માળા વેચવા આવી અને કોઈ કેમેરામેનની નજરે ચડી અને એનો વિડીયો બનાવ્યો. અને વિડીયો બનાવ્યા બાદ ભાઈ આ છોકરી એટલી ફેમસ થઈ છે ને કે એની તમે વાત જવા દો. અત્યારે તમે ક્યાંય પણ ઇન્સ્ટાગ્રામ ખોલો કે ફેસબુક ખોલો, યુટ્યુબ ખોલો, તો બધામાં આના વિડીયો આવે છે. અને આવું કિસ્મતમાં હોય તો રાતોરાત ફેમસ થઈ જવાય છે. ફેમસ થવા માટે કોઈ પણ વસ્તુની કોઈ જરૂર નથી. ભગવાને આપણે સારું શરીર આપ્યું હોય અને આપણે સારી રીતે રહેતા હોય અને નીતિ ધંધો કરતા હોય અને પબ્લિક સાથે આપણે સારો વહીવટ લોકો સાથે કરતા